सर्वमङ्गलं माङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। तो आजे देवपुरा गामना पवित्र प्रांगणमां परमादरणीय एवा श्री मुरलीभाई साहेबे आजे एमना सन्मान समारोह निमित्ते जे आ कार्यक्रमનું આયોજન કર્યું અને એ નિમિત્તે જે આપ સર્વના દર્શન થયા તે બહુ આનંદની વાત। तो ये स्टेज पर विराजमान परम पूज्य श्री सुखदेवानंद जी महाराज तथा परम पूज्य श्री चेहराराम जी महाराज तथा परम पूज्य विजयराम महाराज तथा स्टेज पर विराजमान सर्व महापुरुषों, सभा में विराजमान सर्व मुमुक्षुओं, शक्ति स्वरूपा सर्व माताओं, नाना भूलकाओ, आजे देवपुरा गाम में प्रथम बार आवવાનું થયું છે। તો અહીં મહાપુરુષો કહે છે કે તમે અમદાવાદના રેલવે જંકશન સ્ટેશન જાઓ તો ત્યાંથી તમારે જ્યાંની ટિકિટ લેવી હોય ત્યાંની ટિકિટ મળી રહે છે। પૂર્વમાં જગન્નાથપુરી જવું હોય તો પણ ત્યાંથી ટિકિટ મળે, પશ્ચિમમાં દ્વારકા જવું હોય તો પણ ત્યાંથી ટિકિટ મળે, दक्षिण में रामेश्वर के कन्याकुमारी जव होय तो पण त्यांथी टिकट मळे अने उत्तर में हरिद्वार के ऋषिकेश जव होय तो पण त्यांथी टिकट मळी रही छे। एमां मानव शरीर ए पण एक जंक्शन स्टेशन छे। आ मानव शरीर थी खराब कर्मों करी अने नरकमां जवुं हशे तो पण जवाशे, सत्कर्मों करी एटले के पुण्यदान करी अने स्वर्गमां जवुं हशे तो पण जवाशे। ईश्वरનું ध्यान भजन करी महापुरुषों सत्संग सांभळी सत्शास्त्रों अध्ययन करी फरीथी आ पृथ्वी पर जन्म धारण नहीं करवो होय अने परमात्माना स्वरूपमां वळवुं हशे तो पण आ मानव शरीरथी ज बनशे। तो અહીં रामचरितमानसमां प्रसंग छे कि हनुमानजी महाराज लंकामां अशोक वाटिकामां सीताजीने मळ्या, रामनी मुद्रिका आपी, रामना कुशळताना समाचार कह्या અને છેલ્લે કહ્યું કે માં મને ભૂખ લાગી છે, કંઈ ખાવાનું હોય તો આપો। ત્યારે સીતાજીએ કહ્યું કરે હનુમાન તું આટલે દૂરથી આવ્યો તો રસ્તામાં તને કોઈ ખવડાવનાર મળ્યું જ નહીં। ત્યારે હનુમાનજી મહારાજે બહુ સરસ જવાબ આપ્યો કે માં રસ્તામાં જેટલા મળ્યા એ બધા ખાવાવાળા જ મળ્યા, કોઈ ખવડાવનાર મળ્યું જ નહીં। સૌ પ્રથમ સંપાતી મળ્યો તો કહે ખાઈ જાઓ, સુરસા મળી તો કહે ખાઈ જાઓ, સિંહિકા મળી તો કહે ખાઈ જાઓ અને છેલ્લે લંકીની મળી તો તે પણ કહે કે તને ખાઈ જાઓ। એટલે માં આ જીવને તૃપ્તિ તો તું જ આપી શકે એમ છે। સીતા એ ભક્તિ છે અને ભક્તિ જ જીવને સાચી શાંતિ આપી શકે એમ છે। તો એક વખત ભગવાન રામચંદ્રજીએ વિચાર્યું કે મારા નામથી પથ્થરો તરેલા અને વાનરોએ સમુદ્ર ઉપર સેતુ બાંધેલો તો આજે મારા હાથે અડવાથી પથ્થરો તરે છે કે નહીં તેની હું ખાતરી કરું। તો કોઈ ન દેખે એ રીતે સમુદ્ર કિનારે જઈ રામચંદ્રજી એક પથ્થર ઉચકી અને જ્યાં સમુદ્રમાં પથ્થર ફેંક્યો તો એ પથ્થર તરત જ ડૂબી ગયો। રામચંદ્રજીને આશ્ચર્ય થયું કે રે मारा नाम थी पत्थरों तरेला अने मैं फेंक्यो तो डूबी गयो आम के। आ बधुं हनुमानजी महाराज छुपी रीते जोई रहेला। हनुमानजी ने जोई रामचंद्रजीए पूछ्યું करे हनुमान मारा नाम थी पत्थरों तरेला अने मैं फेंक्यो तो डूबी गयो आम के। त्यारे हनुमानजी महाराज कहे कि प्रभु एम ज होय, राम जेने फेंके एटले के ईश्वर जेने तरछोड़े एने कोण तारी शके। पत्थरों तरया
એટલે કે પથ્થર જેવા જે પાપી હતા એ પણ એક ઈશ્વરના નામથી તરી ગયા છે. એટલે મહાત્મા કબીરજી પણ કોઈ સાખીમાં કહે છે કે કબીરા હરિ નામ સે કોટી વિઘ્ન કટી જાય, રાય માત્ર વે સંગરા સોમન કાષ્ટ જલાય. દિવાસળીની સળી ઉપર ગંધર્પનું ટપકું એક રાયના દાણા જેટલું હોય છે, પણ એટલો એ ગંધર્પ હજારો મણ લાકડાને બાળીને ભસ્મ કરી નાખે છે. એમ અહીં મનુષ્યના અંતઃકરણમાં એક બે જન્મના નહીં પણ અનંત જન્મના જે પાપના સંસ્કાર પડેલા છે એ ઈશ્વરના નામ સ્મરણથી બળીને ભસ્મ થઈ જાય છે. એટલે રામચરિત માનસમાં બાબાજી એક ચોપાઈમાં કહે છે કે રામ એક તાપસ તિય તારી, નામ કોટી ખલ કુમતી સુધારી. ઉદ્ધાર કર્યો છે પણ એમના નામે તો અનંતોને તારી દીધા છે. એટલે કબીરજી કહે છે કે નામ લિયા તો સબ કિયા, બેકાર. नाम लिया तो सब किया, सकल शास्त्र का भेद, पण बिना नामे नर के गया, तो पढ़ जारो वेद माटे मनवा जपले हरि का नाम, मनवा जपले हरि का नाम, मनवा जपले हरि का नाम. उससे नाम से बन जाएंगे, उससे नाम से बन जाएंगे तेरे बिगड़े બે સાસુઓ રહેતા હતા. સાસુઓ વચ્ચે બહુ જ પ્રેમ હતો, પણ ઘરમાં જે નવી વહુ આવેલી એને એવી ટેવ પડેલી કે રોજ નવી નવી વાનગી બનાવીને જમવી. પાછળ યુવાનોને થોડી વિનંતી કરું કે બાળકોને જરા જમવી. એક દિવસ એવું બન્યું કે સાસુ કોઈ જગ્યાએ કથામાં ગયેલા ત્યારે વહુએ ઘરમાં કંસાર બનાવી દીધો. કંસાર તૈયાર થઈ ગયો, ખાંડ ઘી નાખવાનું બાકી હતું અને સાસુ આવી ગયા. તો વહુએ કંસારની થાળી રસોડામાં એક તિજોરી હતી, એ તિજોરીના નીચે મૂકી દીધી અને તરત જ વહુ બહાર નીકળી ગઈ. સાસુની બાજુમાં આવીને બેઠી. સાસુ અંદર આવ્યા, આજુબાજુ દ્રષ્ટિ કરી તો એમને ખ્યાલ આવી ગયો કે વહુએ કંઈક બનાવ્યું લાગે છે. એમ કરતો કરતો એમની દ્રષ્ટિ તિજોરી નીચે ગઈ, થાળી દેખી, થાળી બહાર કાઢી, કંસાર ચાખ્યો તો મોળો હતો. એટલે સાસુએ કંસારમાં ખાંડ અને ઘી નાખી અને થાળી પાછી જો હતી ત્યોંના ત્યાં મૂકી દીધી. સાસુએ વિચાર્યું કે હું જરા બહાર જાઉં તો એને અંદર આવીને કંસાર જમી લે તો ફાવશે. એટલે સાસુ પાછા બહાર આવ્યા એટલે બહુ અંદર આવી અને ઉતાવળથી કંસાર જમી લીધું. કંસાર જમીને બહુ પાછા બહાર આવીને સાસુની બાજુમાં ઓટલા ઉપર બેઠા તો બીજે સામે ઘેર એક બીજા સાસુઓનો ઝઘડો ચાલતો હતો. તો આ સાસુઓ પેલા સાસુઓનો ઝઘડો શાંત પાડવા ગયા ત્યારે આ સાસુ પેલા સાસુને શું કહે છે કે બેન, વહુઓ તો એમને એમ નથી રહેતી, એ તો જરા મોડા મીઠા કરીએ ત્યારે ઘરમાં વહુઓ રહે છે. પેલી વહુ સમજી ગઈ કે ખરેખર કંસારમાં ખાંડ ઘી નાખવાનું હું તો ભૂલી જ ગઈ હતી, પણ આ કંસારમાં ખાંડ ઘી મારી સાસુએ જ નાખ્યું લાગે છે. એટલે સંસારમાં જો સાસુ અને વહુઓ પ્રત્યે આવો ભાવ પ્રેમ બન્યા રહે તો સંસારે તમારા માટે સ્વર્ગ બની જશે. કારણ કે સાસુઓ જો આજથી કૌશલ્યા બને અને વહુઓ જો સીતા અને ઉર્મિલા બને તો અયોધ્યા અત્યારે અને અહીં જ છે, બીજે ક્યાંય શોધવા જવાની જરૂર નથી.
તો અહીં રામચરિત માનસનો પ્રસંગ છે કે કૈકેયીએ મહારાજા દશરથજીને કહ્યું કે મહારાજ, આપે દેવાસુર સંગ્રામ વખતે મને 2 વરદાન આપેલા, એ વાત તો સાચી નહીં? ત્યારે મહારાજા દશરથજી કહે છે કે હા. તો કૈકેયીએ કહ્યું કે આજે 2 વરદાન હું માગું છું, તે આપશો? ત્યારે દશરથજી પ્રેમના આવેશમાં આવીને કહ્યું, કરે કૈકેયી, 2 વરદાન શું 4 માગો ને? કૈકેયીએ કહ્યું કે એકવાર કહ્યા પછી ન આપો તો? ત્યારે મહારાજા દશરથજી કહે છે, એટલે બાબાજી ચોપાઈમાં કહે છે, રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય અરુવચ નન જાય, પ્રાણ જાય અરુબચ નન જાય, નહીં અસત્ય સમપાતક પૂજા, गिरि सम हो एक को टीक गूंजा। દશરથજી કહે છે કે કૈકેયી, અમારા રઘુકુળની એ રીત છે કે પ્રાણ જાય પણ વચન નહીં જાય. એટલે અસત્ય એ મોટામાં મોટો પાપનો પહાડ છે. બીજા બધા પાપો એ ચણોઠી જેવા છે. તમે કરોડો ચણોઠી ભેગા કરો તો પણ કોઈ દિવસ એનો પહાડ બનશે નહીં. એમ લાખો પાપો કરતો અસત્ય એ મોટામાં મોટું પાપ છે. કારણ કે અસત્ય એ પાપ પુંજ છે અને સત્ય એ પુણ્ય પુંજ છે. આ વાત વેદો, ઉપનિષદો, પુરાણો અને મહાપુરુષોએ કહી છે કે આ શરીર એ અસત્ય છે અને શરીરનું અધિષ્ઠાન જે ચૈતન્ય પરમાત્મા છે એ જ સત્ય છે. તો છેલ્લી ઘડીઓમાં મહારાજા દશરથજી કૌશલ્યાનો હાથ પકડી અને કૌશલ્યાને કહે છે કે દેવી, આ સામેની દિવાલમાં તમને કંઈ દેખાય છે? ત્યારે કૌશલ્યાજી કહે છે કે ના મહારાજ, મને કંઈ દેખાતું નથી. કારણ કે શ્રવણને જે બાણ મારેલું અને એ બાણથી શ્રવણ જ્યારે મૃત્યુ પામેલો, એ વાત મહારાજા દશરથજીએ આજે જ છેલ્લી ઘડીઓમાં કૌશલ્યાજીને વાત કરે છે કે દેવી, ઘણા સમય પહેલાં હું જંગલમાં ગયેલો, ત્યારે શ્રવણ એના અંત માતા પિતાને પાણી પાવા માટે સરોવરમાં પાણી ભરવા માટે આવેલો. તો મેં એને મૃગ સમજી અને બાણ મારેલું અને એ મારા બાણથી શ્રવણ જ્યારે મૃત્યુ પામ્યો, ત્યારે હું એના માતા પિતાને પાણી પાવા માટે ગયો હતો. ત્યારે એના અંધ માતા પિતાએ મને શ્રાપ આપ્યો હતો કે હે દશરથ, અમે જેમ પુત્રના વિયોગમાં પ્રાણ છોડીએ છીએ એમ તારે 4 દીકરા હશે, પણ શરીર છોડીશ ત્યારે એક પણ હાજર નહીં હોય. એટલે હે દેવી, હે કૌશલ્યા, આજે એ સમય આવી પહોંચ્યો છે. કારણ કે જેના ત્યાં પરબ્રહ્મ પરમાત્માએ રામચંદ્રજીનું પ્રાગટ્ય થયું, એ પરબ્રહ્મના પિતા પણ કર્મના બંધનમાંથી છૂટી શક્યા નથી. કારણ કે કોઈ પણ માણસ પોતાના જીવનમાં કરેલા સારા અને ખરાબ કર્મો છેલ્લી ઘડીઓમાં સિનેમાની પટ્ટીની જેમ દેખાવાના શરૂ થઈ જાય છે. એટલે મહાપુરુષ પદમાં કહે છે, દેવા તો પડે છે અંતે સહુને મળે છે રે, કરેલા કર્મના બદલા દેવા તો પડે છે, કરેલા કર્મના બદલા દેવા તો પડે છે, દેવા તો પડે છે અંતે સહુને નડે છે રે, કરેલા કર્મના બદલા દેવા તો પડે છે, કરેલા દેવા તો પડે છે. તો સેટ થઈ શકાતું હોય છે, એટલે આમાં ઉપયોગ નહીં કરો. રાગ ગમે તેટલી
વાઘ ગમે તેટલી ગાયો મારે તો પણ એને કર્મનું બંધન થતું નથી. પણ માણસ ભૂલે ચૂકે પણ જો કીડીને મારે તો પણ એના પાપમાંથી એ કોઈ દિવસ એ બંધનમાંથી છૂટી શકતો નથી. એટલે મહાપુરુષો કહે છે કે માણસ જેમ જેમ વૃદ્ધ થતો જાય છે તેમ તેમ કાળા વાળ સફેદ થાય છે, દાંત ખરી પડે છે, શરીરના તમામ અંગો ઢીલા પડી જાય છે. જ્યારે તૃષ્ણા જેવી યુવાન છે કે એ કાયમી રહે છે. એટલે જ્ઞાની હોય ચાહે અજ્ઞાની હોય પણ બંનેને આ સંસારમાં જન્મ લેવાનું મુખ્ય કારણ શું છે? તો વાસના. નાટકમાં એકબીજાને લાફા મારે છે, સામ સામે ગાળો બોલે છે, તો શું એનું પાપ પુણ્ય બને છે? નથી બનતું. એમ જ્ઞાની અજ્ઞાની બધા જ કર્મ કરે છે. કર્મ કર્યા વગર કોઈ રહી શકતું નથી. પણ જ્ઞાની પુરુષ પાસે કર્મ કરવાની એવી કળા છે કે કર્મ કરે પણ એનું બંધન થાય નહીં. જેલમાં કેદી પણ રહે છે અને જેલર પણ રહે છે, પણ બંનેના રહેવાના ભાવમાં અહીં અંતર છે. એમ જ્ઞાની પુરુષનું કર્મ જેલર જેવું છે, જ્યારે અજ્ઞાની પુરુષનું કર્મ કેદી જેવું છે. પણ જ્ઞાની પુરુષ એ મુક્ત ભાવથી કર્મ કરે છે. તમારા માથે જો કોઈ દેવું હોય તો દેવામાંથી તમારો દીકરો તમને મુક્ત કરે. તમારા માથા ઉપર જો કોઈ વજન હોય તો કોઈ બીજો માણસ ઉચકી લે. પણ તમને ભૂખ લાગી હોય તો ભૂખનું દુઃખ કોણ મટાડે? એ તો તમે જાતે જમો તો જ ભૂખનું નિવારણ થાય. એમ હું શરીર નથી પણ ચૈતન્ય આત્મા છું. એ નિશ્ચય તમે જાતે કરશો તો જ આ સંસાર બંધનમાંથી મુક્ત થઈ શકશો. એક દાસીએ રાણી માટે પલંગ તૈયાર કરી દીધો. પલંગ ઉપર મખમલની ચાદર પાથરી દીધી, તેના પર ફૂલ બિછાવી દીધા, એના ઉપર અત્તરનો છંટકાવ કરી દીધો. દાસીએ વિચાર્યું કે આમાં સુવાની કેવી મજા આવતી હશે. એ વિચારી અને દાસી તૈયાર કરી જો પલંગ ઉપર મખમલની ચાદર પાથરી દીધી, તેના ઉપર ફૂલ બિછાવી દીધા, એના ઉપર પાછો અત્તરનો છંટકાવ કરી દીધો. દાસીએ વિચાર્યું કે આમાં સુવાની કેવી મજા આવતી હશે. એમ વિચારીને દાસી પલંગમાં આડી પડી તો સૂઈ ગઈ. થોડી વાર પછી રાણી આવી, જોયું તો પોતાના પલંગમાં દાસી સૂઈ ગઈ. રાણીએ આવીને દાસીને 4 થી 5 કોરડા મારી દીધા. દાસી જાગી ગઈ ત્યારે રાણી પૂછવા લાગી કે તું મારા પલંગમાં કેમ સૂઈ ગઈ? તો દાસી હસવા લાગી. રાણી કહે છે કે તું હસે છે કેમ? ત્યારે દાસી કહે, રાણી સાહેબ, હું તો આ પલંગમાં માત્ર 10 મિનિટ સૂઈ ગઈ તોય મને આટલી સજા થઈ, અને તમે તો આમાં સતત સૂવો છો તો તમારી શી દશા થશે? આટલા માટે મને હસવું આવ્યું છે. એટલે આ સંસારમાં મીઠી લાગતી વસ્તુઓ એ તમારી તમામ સાધનાને નષ્ટ કરી દેશે. કારણ કે આપણા શાસ્ત્રોમાં મહાપુરુષોએ પરમાત્માના 2 સ્વરૂપનું વર્ણન કર્યું છે, સાકાર અને નિરાકાર. તો અહીં સુરદાસજીના જીવનનો પ્રસંગ છે કે સુરદાસજી આંખે અંધ હતા. એમને શ્રી કૃષ્ણના ઘણા જ પદો લખ્યા છે. એક દિવસ રાત્રિના સમયે કોઈ ભક્તના તેઓ ભજન કરવા માટે ગયેલા. તો ભજન કરતા કરતા રાત્રિના 3 વાગી ગયેલા. અવાજ આવતો બંધ થયો. ત્યારે સુરદાસજી વિચારે છે કે બધાએ સૂઈ ગયા લાગે છે, મારે કોઈને જગાડવા નથી, હું એકલો જ આશ્રમ તરફ જઈશ. તો સુરદાસજીના એક હાથમાં એક તારો છે, બીજા હાથમાં લાકડી છે, મુખમાં ગોવિંદ ગોવિંદ શબ્દનો ઉચ્ચારણ ચાલી રહ્યો છે. અને સુરદાસજી આશ્રમ તરફ જવા માટે નીકળ્યા છે. પણ આશ્રમ તરફ જવાનો જે રસ્તો હતો એ સુરદાસજી ભૂલી ગયા અને બીજે રસ્તે ચડી ગયા. તો હવે એ રસ્તામાં એક મોટો કૂવો આવતો હતો. હવે કૂવાને અને સુરદાસને માત્ર 2 ફૂટનું જ અંતર હતું. ભગવાન શ્રી કૃષ્ણએ વિચાર્યું કે કદાચ મારો સુરદાસ આજે કૂવામાં પડી જશે. ભગવાન શ્રી કૃષ્ણે નાના 5 વર્ષના બાળકનું સ્વરૂપ ધારણ કરી સુરદાસજીનો હાથ પકડી સુરદાસજીને સીધે રસ્તે મૂકી દીધા. સુરદાસજી વિચારે છે કે અત્યારે આ બાળક કોણ હશે? સંસારીનો બાળક તો અત્યાર સુધી જાગે નહીં, અત્યારે આ બાળક કોણ હશે? તો તરત જ સુરદાસજીએ પૂછી લીધું કે બાળક તું કોણ છે? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે બાબા, હું આ ગામના એક ગોવાળનો બાળક છું, અને તમે જે ભજન ગાઓ છો એ ભજન મને બહુ જ ગમે છે. સુરદાસજી વિચારે છે કે સંસારીનું બાળક ભાષામાં મીઠાશ કેટલી, કે બાળક તારું નામ શું છે? મેં કહ્યું કે બાબા, મારું નામ મારી માએ હજુ પાડ્યું જ નથી. સુરદાસજી કહે તો તને બોલાવો હોય તો કયા નામથી બોલાવાય?
કૃષ્ણ કહે છે કે ગમે તે નામથી મને બોલાવી શકાય છે. સુરદાસજી સમજી ગયા કે જેના ભજન ગાઈ ગાઈ અને હું જિંદગી પસાર કરી રહ્યો છું એ શ્રી કૃષ્ણ જ. સુરદાસજી એક તારું ફેંકી દીધું, લાકડી ફેંકી દીધી, આંખમાંથી દળદળ આંસુ પાડતા કહેવા લાગ્યા કે હે કૃષ્ણ, હું તને ઓળખી ગયો છું. તું જાય તો ભલે જાય, પણ જાતો જાતો તું મારો એક દોહો સાંભળતો જા. ત્યારે દોહામાં બાબાજી કહે છે, સુરદાસજી કહે છે કે બાઈ છુડા કે જાત હો નિર્બલ જાની મોહી, લેકિન હૃદય છુડા કે જાત હો તો મર્દ બખાનું તોહી. હે કૃષ્ણ, તું મારો હાથ છોડાવીને તો ભાગી ગયો છે કારણ કે હું નિર્બળ છું, પણ તું મારું હૃદય છોડીને જાય ત્યારે જ હું તને મર્દ ગણું. ત્યારે શ્રી કૃષ્ણ ખડખડાટ હસી પડ્યા અને કહેવા લાગ્યા, કરે બાબા, સંતોનું હૃદય એ તો મારું શયનખંડ છે. સંતોનું હૃદય છોડી અને હું બીજે ક્યાંય પણ જઈ શકું એમ નથી. એટલે ભગવાન શ્રી કૃષ્ણ ગીતાજીમાં કહે છે કે ઈશ્વરમ સર્વભૂતાનામ હૃદયશો અર્જુન ત્રિષ્ઠંતિ બ્રાહ્મ્યંતી સર્વભૂતાની યંત્ર રૂઢાની માયા. પરમાત્મા સકળ ભૂતોમાં એટલે કે પ્રાણી માત્રના હૃદયમાં બિરાજમાન છે. તો અહીં ઘણી વખત જ્ઞાનીઓમાં અને ભક્તોમાં ઝઘડા ચાલતા હોય છે. જ્ઞાનીઓ કહેતા હોય છે કે અમારો નિરાકાર ભગવાન શ્રેષ્ઠ છે અને સાચો છે, જ્યારે ભક્તો કહેતા હોય છે કે અમારો સાકાર ભગવાન એટલે કે સગુણ ભગવાન શ્રેષ્ઠ છે. પણ સાકાર અને નિરાકારના ભેદનું નિવારણ કરતો, એનો ભેદ દૂર કરતો ગોસ્વામી તુલસીદાસજી મહારાજ રામચરિત માનસની ચોપાઈમાં કહે છે કે સગુણ અગુણ નહીં કछु ભેદા ગાવહી વેદ પુરાણ મુનિ બેદા સગુણ અગુણ નહીં કछु ભેદા. બાબાજી કહે છે કે સાકાર અને નિરાકારમાં કોઈ ભેદ નથી, કારણ કે જે પાણી છે તે જ બરફ છે અને જે બરફ છે તે જ પાણી છે. જેમ પાણીમાં અને બરફમાં કોઈ ભેદ નથી, એમ અહીં સાકાર અને નિરાકારમાં કોઈ ભેદ નથી. કારણ કે ફૂલ એ સાકાર છે, અંદર રહેલી સુગંધ એ નિરાકાર છે. પેડો એ સાકાર છે, પણ અંદર રહેલી મીઠાશ એ નિરાકાર છે. મીઠાશને કોઈ રંગ નથી, મીઠાશ કાળી પીળી કે સફેદ નથી, પણ પેડામાં મીઠાશ છે એટલે જ પેડાનું મહત્વ છે. એમ વિશ્વના તમામ આકારોનું મહત્વ એના અધિષ્ઠાનના લીધે છે. તો સ્વામી વિવેકાનંદજીના જીવનનો પ્રસંગ છે કે એક વખત વિવેકાનંદજી રેલવેમાં મુસાફરી કરી રહેલા. તો જે સીટમાં વિવેકાનંદજી બેઠેલા હતા એમની સામેની સીટમાં એક મારવાડી શેઠ પણ બેઠેલા. આ શેઠને પહેલેથી જ સાધુ સંન્યાસીઓ પ્રત્યે બિલકુલ કુભાવ હતો, માને દ્વેષ વૃત્તિ હતી. તો કોઈ સ્ટેશન આવે, ઠંડુ પાણી પીવે અને વિવેકાનંદજીને સંભળાવે કે તમે તો ત્યાગી છો, તમારી પાસે પૈસા હોય નહીં, એટલે તમે ઠંડુ પાણી કેવી રીતના ખરીદી શકો અને પી શકો, હું કેવું ઠંડુ પાણી પીવું છું. વળી કોઈ સ્ટેશન આવે અને જમવાનું ચાલુ કરે અને વિવેકાનંદજીને સંભળાવે કે હું કેવા લાડુ, દાળ ભાત, શાક, પૂરી જમું છું, તમે કેવી રીતના મિષ્ટાન જમી શકો. પણ આ બધા જ પ્રશ્નોના જવાબમાં સ્વામી વિવેકાનંદજીએ માત્ર મૌન સેવ્યું. એમ કરતો કરતો કોઈ ગામનું રેલવે સ્ટેશન આવી ગયું. તો સ્વામી વિવેકાનંદજી ત્યાં ઉતરી ગયા, પેલા શેઠ પણ ત્યાં નીચે ઉતરી ગયા. એક વૃક્ષના છોએ જઈ અને સ્વામી વિવેકાનંદજી અદબ પાડીને ઊભા છે. પેલા શેઠ પણ ત્યાં વૃક્ષની છાયામાં નીચે બેસી ગયા. તો વિવેકાનંદજીએ એક માણસને આવતો જોયો. એના એક હાથમાં જમવાનું હતું, બીજા હાથમાં ઠંડા પાણીનો કુંજો હતો, ખભા ઉપર ગામડી હતી. આ માણસ ઝડપભેર આવી રહેલો. સ્વામીજીની નજીક આવી ચાદર પાથરી દીધી. સ્વામીજીના ચરણોમાં દંડવત પ્રણામ કરીને કહ્યું કે સ્વામીજી, આપ આ ચાદર ઉપર બિરાજો, ગરમ ગરમ રસોઈ જમી લો અને ઠંડુ ઠંડુ પાણી પી લો. ત્યારે વિવેકાનંદજી કહે છે કે અરે ભાઈ, મેં તમને કોઈ દિવસ જોયા નથી, હું તમને ઓળખતો નથી અને તમે મારી આટલી બધી સેવા કેમ કરો છો? ત્યારે પેલા ભક્તએ કહ્યું કે સ્વામીજી, હું આ ગામનો એક કંદોઈ છું અને મારા ઈષ્ટદેવ ભગવાન રામચંદ્રજી છે. આજ બપોરે હું જમીને જ્યારે સૂતો હતો ત્યારે ભગવાન રામચંદ્રજીએ મને સ્વપ્નમાં આવીને કહ્યું કે ઉઠ, ઊભો થા, તારા ગામના રેલવે સ્ટેશને એક રેલવે આવી રહી છે
એમાં એક સંન્યાસી મહાત્મા 3 દિવસથી ભૂખ્યા આવી રહ્યા છે, તો એમના માટે તું ગરમ ગરમ રસોઈ બનાવી અને એમને જમાડ્યા. આ ભક્તએ કહ્યું કે હું જાગી તો ગયો જ, પણ તરત જ પાછો હું સૂઈ ગયો. મને એમ થયું કે આ કોઈ અમસ્તું સ્વપ્ન લાગે છે. તો ફરીથી પાછું રામચંદ્રજી આવી મને સ્વપ્નમાં ધક્કો મારીને કહ્યું કે ઊઠ, ઊભો થા, તે મારી વાત કેમ ન માની? એટલે સ્વામીજી, હું આ ગરમ ગરમ રસોઈ બનાવી અને આપના માટે લાવ્યો છું, આપ જમી લો અને પછી આ ઠંડુ પાણી પી લો. ત્યારે સ્વામીજીના નેત્રોમાં જળ વહેવા લાગ્યું, હૃદય ગદગદિત થઈ ગયું અને વિવેકાનંદજી કહેવા લાગ્યા, કરે ભગવાનને પોતાના ભક્તો પ્રત્યે કેટલી ચિંતા અને લાગણી છે. એટલે કોઈ મહાપુરુષ પદમાં કહે છે કે હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી રે, જેની સુરતા શામળિયાને સાત વદે વેદવાણી રે, વાલે ઉગાર્યો ભક્ત પ્રહલાદ, હરણા કંસ માર્યો રે, વિભીષણને આપ્યો રાજ, રાવણ સંહાર્યો રે, હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી રે, જેની સુરતા શામળિયાને સાત વદે વેદવાણી રે, વાલે મીરા તે બાઈના ઝેર હળાહળ પીધા રે, પંચાળી ના પૂર્યા ચીર, પાંડવ કામ કીધા રે. એટલે ગોસ્વામી તુલસીદાસજી મહારાજ કહે છે કે કલી કેવલ નામ આધારા. હાલના સમયમાં એટલે કે આ કલિયુગમાં ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે મોટામાં મોટું, સારામાં સારું, સહેલામાં સહેલું જો કોઈ સાધન હોય તો ઈશ્વરનું નામસ્મરણ છે. મંત્રમાં મહાન શક્તિ રહેલી છે, પણ એનો જો આપણે ઉપયોગ કરીએ, માને એનું નામસ્મરણ કરીએ તો જ એનો આપણને અનુભવ થતો હોય છે. તો અહીં રામચરિત માનસમાં સીતાજીએ આદર્શ સ્ત્રી ધર્મ જગતને આચરી બતાવ્યો છે કે સમાજમાં જો દીકરો લાયક પાકે તો માત્ર પિતૃકુળનો જ ઉદ્ધાર કરે છે, પણ સમાજમાં જો દીકરી લાયક પાકે તો દીકરી બંને કુળ તારે છે, પિતાનું કુળ અને પતિનું કુળ. પણ ઘણા સમાજોમાં અત્યારે ઘણી જગ્યાએ જોવામાં આવે છે કે ઘરમાં જો દીકરાનો જન્મ થાય તો લોકો પેડાવે છે, ખુશી મનાવે છે, આનંદ કરે છે. પણ જો ઘરમાં દીકરીનો જન્મ થાય તો માતાઓ નારાજ થઈ જાય છે. માતાઓ એવું વિચારતી હોય છે કે આ ક્યાં દીકરીનો જન્મ થયો, જો દીકરો ઘરમાં હોત તો દીવો થાત. પણ હાલના સમયમાં ઘણી જગ્યાએ એવા પણ દીકરા પાકે છે કે મા બાપના દીવા ઉલવી નાખે છે, નવા દીવા કોઈ કરતા નથી. કારણ કે જો નવા દીવા કરતા હોય તો ગુજરાતમાં કે ભારતમાં જે ઠેર ઠેર વૃદ્ધાશ્રમો ખોલાઈ રહ્યા છે એ વૃદ્ધાશ્રમો બંધ થવા જોઈએ. એટલે ઘણી વખત રામચરિત માનસમાં એ પ્રસંગ છે કે સ્ત્રી ધર્મ એ અતિશય શ્રેષ્ઠ છે. સ્ત્રી ઘરના દરેક જીવમાં ઈશ્વર ભાવ રાખી અને સેવા કરે, ઘર કામ કરતી વખતે ઈશ્વરનું સ્મરણ કરે તો જે સિદ્ધિ યોગીઓને જંગલમાં રહીને પ્રાપ્ત થાય છે એ જ સિદ્ધિ સ્ત્રીને ઘરમાં રહીને પ્રાપ્ત થાય છે. બીજું કે વ્યવહારમાં પુરુષના હાથે જો કોઈ કામ કરતી વખતે પાપ થઈ જાય તો એ પાપ પુરુષે એકલાય ભોગવવું પડે છે, પણ પુરુષના હાથે જો કોઈ પુણ્ય થઈ જાય તો એ પુણ્યમાં સ્ત્રીને ભાગ મળે છે.
પણ કેવી સ્ત્રીને ભાગ મળે છે કે જે સ્ત્રી પોતાના પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કરતી નથી, પતિના દિલને દુભવતી નથી અને પતિમાં ઈશ્વર બુદ્ધિ રાખી અને પતિની સેવા કરે છે, એવી સ્ત્રીને જ પતિના પુણ્યમાં ભાગ મળે છે. એક ગામમાં કોઈ બેન બહુ લાંબા સમયથી બીમાર હતા. તો થોડી વાર માટે શરીર શાંત થઈ ગયું ત્યારે ઘરના માણસોએ માની લીધું કે મરી ગયા લાગે છે. તો કુટુંબના માણસોએ ભેગા થઈ પાલખી બનાવી, પાલખીમાં બેનને બાંધી દીધા, પાલખી ઉચકી અને જો બહાર નીકળવાની તૈયારી કરે છે તો દરવાજાની બહાર એક ખિલ્લો હતો. તો ખિલ્લાને આ પાલખી ભટકાણી તો બેને આરસ મળી. લોકોને ખ્યાલ આવી ગયો કે આ તો જીવતા લાગે છે. એ બેન બીજા 10 વર્ષ સુધી જીવ્યા અને 10 વર્ષ પછી એક દિવસ સાચે જ મરી ગયા. ત્યારે ફરીથી પાછા કુટુંબના માણસોએ ભેગા થઈ પાલખી બનાવી, પાલખીમાં બેનને બાંધી દીધા, પાલખી ઉચકી અને જો બહાર નીકળવાની તૈયારી કરે છે ત્યાં તો જે મરનાર બહેન હતા એમના પતિ શું કહે છે કે જોજો પેલા ખિલ્લાનું ધ્યાન રાખજો, નહીતર વળી પાછી મને બીજી 10 વર્ષની સજા થશે. તમે વિચારો કે આ ભાઈ બિચારો કેટલું કંટાળ્યો હશે ત્યારે એના મુખમાંથી આ શબ્દો નીકળ્યા હશે. એટલે ગ્રસ્થ આશ્રમ એ જો તમે જીવી જાણો તો સ્વર્ગના દેવતાઓ કરતો પણ ઉત્તમ છે. ગ્રીસમાં એક સોક્રેટિસ કરીને મહાન તત્વવેત્તા પુરુષ થઈ ગયા, પણ એમના ઘરમાં જે એમના પત્ની હતા એ બહુ ઝઘરાળુ હતા. એક દિવસ સોક્રેટિસ તત્વચિંતનમાં મગ્ન થઈને બેઠેલા ત્યારે એમના પત્ની રોજની ટેવ મુજબ બરાડા પાડીને બોલવા લાગ્યા કે આમ કરો, તેમ કરો, આ લાવો, પેલું લાવો. પણ સોક્રેટિસે વળતો કોઈ જવાબ આપ્યો જ નહીં. ત્યારે એમના ઘરમાં એક મેલા પાણીનું માને ગંદા પાણીનું એક માટલું ભરેલું હતું. શિયાળાનો સમય હતો, કડકડતી ઠંડી પડી રહેલી. તો એમના પત્નીએ આ ગંદા પાણીનું ભરેલું માટલું ઉચકી અને સોક્રેટિસના માથા ઉપર ઊંધું વાળી દીધું. સોક્રેટિસને ક્રોધ આવો તો બાજુએ રહ્યો, પણ ખડખડાટ હસતો કહેવા લાગ્યા કરે, રોજ તો માત્ર ગાજતો જ હતો પણ આજે તો વરસી પડ્યો. આ છે મહાપુરુષોના જીવનની સહનશીલતા. કારણ કે જે ખૂબ સહન કરે એ જ સંત બની શકે છે. શાંતિ તો કાયમી એની ટકી રહે છે કે જે સતત ઈશ્વરનું અનુસંધાન રહે છે. એટલે રામચરિતમાનસમાં એ પ્રસંગ છે કે અયોધ્યાની જનતાને કોઈ મહાત્માએ પૂછ્યું કે તમારી શી ઈચ્છા છે? ત્યારે અયોધ્યાના લોકોએ કહ્યું કે મહારાજા દશરથજીના ત્યાં એક પુત્રનો જન્મ થાય. તો એકના બદલે 4 દીકરાઓનો જન્મ થયો. પછી મહાત્માએ પૂછ્યું કે હવે શી ઈચ્છા છે? તો કહે કે ચારેના નામકરણ સંસ્કાર થાય, યજ્ઞોપવિત સંસ્કાર થાય. તો એ 4 સંસ્કાર પણ થઈ ગયા. પછી પૂછ્યું કે હવે કોઈ ઈચ્છા છે? તો કહે કે ચારેના યોગ્ય જગ્યાએ લગ્ન થઈ જાય. તો બહુ ધામધૂમથી લગ્ન પણ થઈ ગયા. પછી છેલ્લે મહાત્માએ પૂછ્યું કે હવે કોઈ ઈચ્છા કરી? ત્યારે અયોધ્યાના લોકોએ કહ્યું કે અમારા જીવતા સુધીમાં મહારાજા દશરથજી રામનો રાજ્યાભિષેક કરી દે. ગોસ્વામી તુલસીદાસજી મહારાજ લખે છે કે તમને એવું નથી લાગતું કે જાણે આપણું જીવન બતાવ્યું? કારણ કે માનવીની ઈચ્છાઓનો કોઈ અંત જ નથી. ઈચ્છાઓ વધતી જ જાય છે, પણ અંતે એ ઈચ્છાઓમાંથી રામ વનવાસનો જન્મ થાય છે. એટલે માનવીને દુઃખ આપનાર હૃદયમાંથી ઉત્પન્ન થયેલી ઈચ્છા છે. કારણ કે જેવડો પ્લોટ હોય એવડો કોઈ દિવસ બંગલો નથી હોતો, અને જેવડો બંગલો હોય એવડો દરવાજો નથી હોતો, અને જેવડો દરવાજો હોય એવડું તાળું નથી હોતું, ને જેવડું તાળું હોય એવડી ચાવી નથી હોતી. ચાવી બિલકુલ નાની હોય છે, પણ આ નાનકડી ચાવી આખા બંગલાને ઉઘાડવાસ કરે છે. તો આ સુખ દુઃખના દ્વારને ખોલવા વાળું આ માનવ શરીરમાં એક મન જ છે. મન એવં મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષાયું. મન એ જ બંધનનું કારણ છે અને મન એ જ મુક્તિનું કારણ છે. તો ચાવી બિલકુલ નાની છે, પણ એ ક્યાં છે? તો એ સંતોની પાસે છે. એક ભક્ત કોઈ મહાત્મા પાસે ગયો. ત્યારે મહાત્માએ કહ્યું કે દ્વાર ખુલા. પેલા ભક્તએ કહ્યું કે कैसा द्वार? महात्मा કહ્યું કે तुम्हारे भीतर एक अमृत का झरना बहता है, वहां तक पहुंचने का द्वार खुला. ત્યારે પેલા ભક્તએ કહ્યું
કે ચાવી તો તમારી પાસે, ચાવી બિલકુલ નાની છે પણ એ સંતોની પાસે છે. એટલે મહાપુરુષ પદમાં કહે છે, એવા ગુરુજી મળે તો તાળા મારું ગળે રે, કોચી મારા સદા ગુરુને ગુરુજી મળે તો તાળા મારું ગળે રે, લેવાયા મોલા ખાની સંભાળ, લાવો રે કુચીને તાળા જોન ખોલે રે. તમે જોયું હશે કે તાળા જ્યારે બગડે છે ત્યારે રિપેર કરનારા માણસો ચાવીઓના જુડા લઈને ફરતા હોય છે. તમે જ્યારે બગડેલું તાળું આપો એટલે એક ચાવીથી ન ખુલે તો એમની પાસે ઘણી બધી ચાવીઓ હોય છે, પણ ઘણા તાળા એવા કટાઈ ગયેલા હોય છે કે તૂટે પણ ખુલે નહીં. એટલે સંતો યુક્તિ કરે છે કે થોડું સત્સંગ રૂપી તેલ નાખીને ઠપકારે છે, ભજન રૂપી તેલ નાખીને નરમ બનાવે છે અને એક પછી એક ચાવીથી મહાપુરુષો તાળા ખોલી નાખે છે. એટલે સંતો ચાવીઓના જોડા લઈને ફરતા હોય છે અને બીજાઓના ખોટવાયેલા તાળા મહાપુરુષો ખોલી નાખે છે. એટલે મનની અનુકૂળતા એનું જ નામ સુખ છે, મનની પ્રતિકૂળતા એનું જ નામ દુઃખ છે. તો આજના પવિત્ર પ્રસંગે આપ સર્વે શાંતિથી સાંભળ્યા તે બદલ આપને ખૂબ ખૂબ ધન્યવાદ. આટલું કહી હું મારી વાણીને વિરામ આપું. દેવ કી